એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જાફરાબાદ ટીંબી ગામના રામજી મંદિર ખાતે રામનવમી નિમિત્તે રામ ભગવાનની શોભાયાત્રા નીકળી। રામ ભગવાનની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ જોડાયા હતા। રામનવમી નિમિત્તે ટીંબી ગામના સરપંચ સહિત સમસ્ત વેપારી ભાઈઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી રામ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા। આ તકે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ પત્રકાર મિત્રો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને નાગેશ્રી પોલીસ સ્ટેશનના PSI PB ચાવડા સહિત પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ હાજર રહ્યો હતો। રિપોર્ટર મુકેશ ડાપી, જાફરાબાદ। જય સિયારામ। દર વર્ષ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ટીંબી ગામમાં 6/4/2025ના રોજ રામ જન્મ ઉત્સવની શોભાયાત્રા નિમિત્તે મુખ્ય મંદિર રામચંદ્ર ભગવાનના મંદિરથી લઈ અને આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી ભગવાનની। અને ગામના બધા જ આગેવાનો, દરેક યુવક મંડળો અને ગામના વેપારીજનો અને સમસ્ત ગ્રામજનોનો આમાં સારો એવો સાથ સહકાર મળેલો છે। સૌ શોભાયાત્રામાં જોડાયેલા છે। આખા ગામમાં શોભાયાત્રા નીકળી રામચંદ્ર ભગવાનની ફરી પાછા અહીંયા આવીને આરતી કરી અને શાંતિપૂર્વક આ પર્વની તૈયારીઓ ઉજવણી કરેલી છે। સમસ્ત અસ્તિત્વને રામ જન્મની વધાઈ આપતા સૌને જય સિયારામ। સંવંત 2081ના ચૈત્ર સુધી 9 રવિવાર તારીખ 6/4/2025ના રોજ ટીંબી રામજી મંદિરથી આખા ગામમાં શોભાયાત્રા ફેરવી। ત્યારબાદ ગામનો એટલો બધો સહકાર કે આજે આ ન માની શકાય એટલા બધા સમસ્ત ગામ ભેગા થઈ અને સારી રીતે તમામ વર્ગના ભાઈઓ બહેનો બધા રાસ લેતા રહેતા આ પ્રસંગને અતિ ઉત્તમ ઉજવેલ છે। એ બદલ ગામના અમે પૂજારી તરીકે થકી હિંમત દાદા, અમૃત દાદા આખા ગામનો આભાર માને છે। જય